નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળે છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. 22મી જાન્યુઆરી ઐતિહાસિક દિવસ. સર્વત્ર જ્યારે રામ નામના નારા ગુંજતા હોય તો નવસારી કઈ રીતે બાકી રહી શકે. તમે જાણો છો એ મુજબ કે આજે વિરાવળ ગામની અંદર રામજી મંદિર અને રામજી મંદિરનો પાટોત્સવ. તો રામજી મંદિરના પાટોત્સવના જ્યારે પ્રસંગે અમે ઉપસ્થિત થયા છે તો એક દિવાળી જેવો માહોલ આપ સૌ જોઈ શકો છો. કારણ કે આ વિરાવળ ગામની અંદર બિરાજમાન જે નૂતન રામજી મહારાજનું મંદિર છે એને આજે 17મો પાટોત્સવ છે અને 17મો પાટોત્સવની અંદર આપ જોશો તો સૌ કોઈ એક રંગે રંગાયા છે. એ ભગવો રંગ છે અને ભગવા રંગમાં સૌ કોઈ રંગાયા છે. તો ત્યારે ટ્રસ્ટના પ્રમુખની સાથે વાત કરીશું. આ આપણી સાથે જોડાયા છે રામજી મંદિર જીર્ણોદ્ધાર ટ્રસ્ટના પ્રમુખ મંગુભાઈ. મંગુભાઈ, કેવો માહોલ છે અત્યારે? હાલને તબક્કે અમારા વિરાવળ ગામમાં એટલો બધો આનંદનો માહોલ છે કે જેનું વર્ણન નહીં કરી શકું. કારણ કે આપણા અયોધ્યાના રામ મંદિરનો જે ફરીથી જે પ્રતિષ્ઠા મહોત્સવ 500 વર્ષ પછી ઉજવાય છે, તો અમારું જે આ વિરાવળનું રામજી મંદિર છે એ 558 વર્ષ જૂનું છે અને અમારા વડીલોએ તે વખતે એની નીંવ નાખી હતી. કાર્યક્રમે દરેક વખતે એમ કે જીર્ણ થતાં નવીથી જીર્ણોદ્ધાર કરવામાં આવતો રહ્યો અને છેલ્લો મંદિર અમે 73 વર્ષ પછી તોડીને 2008માં ફરીથી એનો પુનરુદ્ધાર કરીને આ મંદિર અમે ઊભું કર્યું છે. અને અત્યારે આજે અમે 17મો પાટોત્સવ ઉજવી રહ્યા છે અને આજે ગામમાં પણ અમે શોભાયાત્રા, રામનો રથયાત્રાની શોભાયાત્રા કાઢવાના છે. તો અમારું ગામ આખું આજે ઉલ્લાસમય વાતાવરણની અંદર બધું આજે ભગવા રંગે રંગાઈ ગયું છે. જ્યાં જ્યાં જો ત્યાં ભગવા રંગના વસ્ત્રો અને ભગવા રંગના ધ્વજો લહેરાઈ રહ્યા છે અને સાંજે મહાપ્રસાદનું પણ આયોજન કર્યું છે. હવે અમારા આ રામજી મંદિર ટ્રસ્ટ દર વર્ષે કંઈક ને કંઈક પ્રવૃત્તિ કરતી રહે છે. રેડ રાહત છે, રેડક્રોસના બ્લડ ડોનેશન, પછી મેડિકલ કેમ્પ, આઈ કેમ્પ, ચશ્મા શિબિર વગેરે બી પ્રવૃત્તિ અમે કરતા જ રહીએ છીએ. અને દરેક વખતે અમારા યુવાનો સારી રીતે સહકાર આપે છે. એટલે હું મારા ગામના યુવાનોનો પણ ખૂબ અભિનંદન અને એમનો આભાર માનું છું. અને રામ સૌના હૃદયમાં રહે અને સૌનું ભલું કરે, સૌની પ્રગતિ કરાવે એવી હું શ્રી રામ ભગવાનને, રામ મંદિર જીર્ણોદ્ધાર ટ્રસ્ટના પ્રમુખ તરીકે હું રામ ભગવાનને પ્રાર્થના કરું છું. જય શ્રી રામ. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. જય શ્રી રામ. તો આપે નિહાળ્યું એ મુજબ કે આ હતા ટ્રસ્ટી મંડળના પ્રમુખ. તો સાથે જ આપણી સાથે વિદેશથી આવેલા ભાઈઓ પણ જોડાયા છે કે જેઓ પોતે વિરાવળના જ વતની છે. પણ આજે આમ તો પ્રતિવર્ષ આપ આવતા હો છો, પણ આ વર્ષે જ્યારે આપ આવ્યા છો અને ત્યારે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો રામચંદ્ર ભગવાનની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે. કેવો આનંદ, કેવો ઉત્સાહ, ને આપનું શું નામ, આપ ક્યાંથી આવ્યા છો? હલો, હું વિરાવળનો જ માણસ છું. બહારથી મીન્સ કે લેસ્ટર યુકેથી આવું છું અને આ બધાને જોઈને ઘણો આનંદ થાય છે. આજનો જે પ્રોગ્રામ છે એ ઘણો માહોલ, આખા ગામના બધા વ્યક્તિઓ ભેગા થયા છે. બધા મહારાજો ભટ્ટ પણ આવ્યા છે. આ મહેશભાઈ છે જાણીતા, એ પણ છે આપણી સાથે. અને બધા આનંદ કરે એવો આ પ્રસંગ છે, આનંદનો પ્રસંગ છે. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. તમે જોશો એ પ્રમાણે કે કોઈક લેસ્ટરથી આવ્યું છે, કોઈક ન્યૂઝીલેન્ડથી આવ્યું છે. યજ્ઞમાં બેઠેલા યજમાન ન્યૂઝીલેન્ડથી આવ્યા છે અને સૌ કોઈના અંદર હર્ષની લાગણી આજે દેખાઈ રહી છે. કારણ કે મુખ્ય એ છે કે રામચંદ્ર ભગવાન 492 વર્ષ પછીથી પોતાના નિજ મંદિરની અંદર બેસવા માટે જઈ રહ્યા છે. તો વિરાવળ ગામનું મંદિર જે ખરું એ પણ 586 વર્ષ જૂનું છે. વારંવાર એનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું અને આ જે આપ મંદિર નિહાળી રહ્યા છો એનો જીર્ણોદ્ધાર 2008માં કરવામાં આવ્યો અને ત્યારબાદ આ 17મો પાટોત્સવ છે. અને તમે જોશો એ પ્રમાણે જ્યાં જોશો ત્યાં ભગવા અને સૌ કોઈની અંદર એક હર્ષોલ્લાસ છે. સાથે જ એક ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. બેન્ડ છે, ડીજે છે, બગીઓ છે અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ગામની અંદર એક ઉત્સવ ચાલી રહ્યો હોય, એક દિવાળીનો પ્રસંગ ચાલી રહ્યો હોય એવા દ્રશ્યો દ્રશ્યમાન થઈ રહ્યા છે. તો નિહાળતા રહો નવસારી લાઈવ કેમેરા પર્સન સહેલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ. आइसक्रीम हमारे यहाँ रोज चाहिए.
और वो भी रिफ्रेश के आइसक्रीम मिक्स। 5 से ज्यादा वैरायटीज। सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो।